ઉપલેટાના ધોરાજી દરવાજા પાસે આવેલ સૈયદા ન્યામતમાંની 450 વર્ષ જૂની દરગાહ પર ઉર્ષની ઉજવણી કરવામાં આવી। રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે ધોરાજી દરવાજા પાસે અંદાજે 450 વર્ષોથી પણ જૂની સૈયદા ન્યામતમાંની દરગાહ આવેલી છે। આ દરગાહ ખૂબ જ જૂની અને લોકોની આસ્થાનું પ્રતીક છે। દરરોજ આ દરગાહ પર અસંખ્ય લોકો દીદાર કરવા માટે આવતા હોય છે, જેની આસ્થા અને વિશ્વાસથી લોકોની અનેક સમસ્યાઓ પાર પડે છે અને લોકોને અપાર આસ્થાનું પ્રતીક તરીકે આ સૈયદા ન્યામતમાંની દરગાહનું બહોળું વર્ચસ્વ રહ્યું છે। આ દરગાહ પર વર્ષોથી ઉર્ષનું આયોજન સૈયદ સિદ્દીક મિયા પીરઝાદા દ્વારા કરવામાં આવી રહ્યું હતું। અંદાજે 25 વર્ષોથી આ પરિવાર દ્વારા ઉર્ષનું આયોજન સંભાળી ધામધૂમથી ઉર્ષની ઉજવણી કરવામાં આવતી, જ્યારે પીરઝાદા પરિવારના મોભી અને પૂર્વ નગરપાલિકા સુપરવાઇઝર એવા સિદ્દીક મિયા પીરઝાદાનું ઇંતકાલ થતાં આ વર્ષોની પરંપરા તેમના પુત્ર સોયાબ મિયા પીરઝાદા, ઈશાકભાઈ શેખ, મોહસીન બાપુ પીરઝાદા અને પીરઝાદા પરિવાર દ્વારા ઉર્ષનો સમગ્ર વહીવટી તંત્ર સંભાળવામાં આવે છે, પણ ખૂબ જ સરસ રીતે 3 દિવસ ઉર્ષની ઉજવણી કરી હતી, જેમાં અલગ અલગ દિવસોમાં ચાદર શરીફ, સંદલ શરીફ, નાત શરીફ જેવા વિવિધ પ્રોગ્રામો રાખી અંતિમ દિવસે આમ ન્યાઝ કરીને તેનો એક ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં હજારો લોકોએ ન્યાઝનો હલવો લઈ દરગાહના દીદાર કર્યા હતા। બાઇટ સોયાબ મિયા પીરઝાદા, રિપોર્ટર રજાક રાવકુંડા, ઉપલેટા।